નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી યુનિટ નંબર 9 ટ્યુન અપ ઓ ટીન્સ આ યુનિટ 9ના આપણે અંગ્રેજી સ્પેલિંગ, તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. સ્પેલિંગ નંબર 1 ટીન, TEEN. ટીન એટલે 13 થી 19 વર્ષની ઉંમરના જે વ્યક્તિ હોય એને ટીન કહેવામાં આવે. ત્યારબાદનો સ્પેલિંગ એન્કર, ANCHOR. એન્કર એટલે સૂત્રધાર. ત્યારબાદનો સ્પેલિંગ કોઓર્ડિનેટર, COORDINATOR. કોઓર્ડિનેટર એટલે સહનિર્દેશક અથવા સહસંચાલક. ચિત્ર પણ તમે બાજુમાં જોઈ શકો છો. ત્યારબાદનો સ્પેલિંગ કરિયર, CAREER. કરિયર એટલે વ્યવસાય. ત્યારબાદનો સ્પેલિંગ કાઉન્સેલિંગ, COUNSELLING. કાઉન્સેલિંગ એટલે સલાહ અને માર્ગદર્શન. ત્યારબાદનો સ્પેલિંગ સેલ, CELL. સેલ એટલે કેન્દ્ર. ત્યારબાદનો સ્પેલિંગ સેમિનાર, SEMINAR. સેમિનાર એટલે પરિસંવાદ. ત્યારબાદનો સ્પેલિંગ પેનલ, PANEL. પેનલ એટલે ચર્ચા માટે ભેગા મળેલા લોકોનું જૂથ. ત્યારબાદનો સ્પેલિંગ સાયકોલોજિસ્ટ, PSYCHOLOGIST. સાયકોલોજિસ્ટ એટલે માનસશાસ્ત્રી. ત્યારબાદનો સ્પેલિંગ પ્રોમિનન્ટ, PROMINENT. પ્રોમિનન્ટ એટલે જાણીતું. ત્યારબાદનો સ્પેલિંગ એડ્યુકેશનિસ્ટ, EDUCATIONIST. એજ્યુકેશનિસ્ટ એટલે શિક્ષણ શાસ્ત્રી. ત્યારબાદનો સ્પેલિંગ ડાયટીશિયન, DIETICAIN. ડાયટીશિયન એટલે આહારશાસ્ત્રી. ત્યારબાદનો સ્પેલિંગ ક્વેરી, QUERY. ક્વેરી એટલે પ્રશ્ન. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇન્ટ્રોડ્યુસ, TOINTRODUCE. ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય આપવો. ત્યારબાદનો સ્પેલિંગ ઓનરેબલ, HONOURABLE. ઓનરેબલ એટલે માનનીય અથવા આદરણીય. ત્યારબાદનો સ્પેલિંગ ડિગ્નિટરી, DIGNITARY. ડિગ્નિટરી એટલે ઊંચી પદવી ધરાવનાર. ત્યારબાદનો સ્પેલિંગ ડેઇસ, DAIS. ડેઇસ એટલે મંચ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ પર્સપાયર, TOPERSPIRE. ટુ પર્સપાયર એટલે પરસેવો છૂટવો. ત્યારબાદનો સ્પેલિંગ ટુ અપ્રોચ, TOAPPROACH. ટુ અપ્રોચ એટલે આવી પહોંચવું. ત્યારબાદનો સ્પેલિંગ એક્સપેક્ટેશન, EXPECTATION. એક્સપેક્ટેશન એટલે અપેક્ષા. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઓબ્ઝર્વ, TOOBSERVE. ટુ ઓબ્ઝર્વ એટલે જોવું. ત્યારબાદનો સ્પેલિંગ સ્ટ્રેસ, STRESS. સ્ટ્રેસ એટલે તણાવ અથવા તાણ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ક્રિએટ, TOCREATE. ટુ ક્રિએટ એટલે પેદા કરવું. ત્યારબાદનો સ્પેલિંગ એપથી, APATHY. એપથી એટલે ઉદાસીનતા.
ત્યારબાદનો સ્પેલિંગ બોરડમ, BOREDOM, બોરડમ એટલે કંટાળો. ત્યારબાદનો સ્પેલિંગ પર્પસ, PURPOSE, પર્પસ એટલે હેતુ અથવા ઉદ્દેશ્ય. ત્યારબાદનો સ્પેલિંગ ટ્રેનર, TRAINER, ટ્રેનર એટલે કેળવણીકાર. ત્યારબાદનો સ્પેલિંગ ફોર્ચ્યુનેટ, FORTUNATE, ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. ત્યારબાદનો સ્પેલિંગ એકેડેમિક, ACADEMIC, એકેડેમિક એટલે શૈક્ષણિક. ત્યારબાદનો સ્પેલિંગ એડવાઇઝર, ADVISOR, એડવાઇઝર એટલે સલાહકાર. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિમાન્ડ, TODEMAND, ટુ ડિમાન્ડ એટલે માંગણી કરવી. ત્યારબાદનો સ્પેલિંગ કન્સર્ન, CONCERN, કન્સર્ન એટલે ચિંતા. ત્યારબાદનો સ્પેલિંગ ડાઉટ, DOUBT, ડાઉટ એટલે શંકા. ત્યારબાદનો સ્પેલિંગ પરફોર્મન્સ, PERFORMANCE, પરફોર્મન્સ એટલે પ્રદર્શન. ત્યારબાદનો સ્પેલિંગ ફેક્ટ, FACT, ફેક્ટ એટલે તથ્ય અથવા હકીકત. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇન્ટરેક્ટ, TOINTERACT, ટુ ઇન્ટરેક્ટ એટલે સંવાદ કરવો. ત્યારબાદનો સ્પેલિંગ ગ્લોબલાઇઝ્ડ, GLOBALIZED, ગ્લોબલાઇઝ્ડ એટલે વૈશ્વિક. ત્યારબાદનો સ્પેલિંગ ડિસ્ટન્સ, DISTANCE, ડિસ્ટન્સ એટલે દૂરત્વ. ત્યારબાદનો સ્પેલિંગ બેરિયર, BARRIER, બેરિયર એટલે અડચણ અથવા વિઘ્ન. ત્યારબાદનો સ્પેલિંગ કમ્યુનિકેશન, COMMUNICATION, કમ્યુનિકેશન એટલે સંપર્ક. ત્યારબાદનો સ્પેલિંગ એક્સપિરિયન્સ, EXPERIENCE, એક્સપિરિયન્સ એટલે અનુભવ. ત્યારબાદનો સ્પેલિંગ ડીલે, DELAY, ડીલે એટલે વિલંબ. ત્યારબાદનો સ્પેલિંગ ઇન્ટરનેશનલ, INTERNATIONAL, ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય. ત્યારબાદનો સ્પેલિંગ ટુ રેઝ, TORAISE, ટુ રેઝ એટલે ઊભું કરવું. ત્યારબાદનો સ્પેલિંગ રેગ્યુલરલી, REGULARLY, રેગ્યુલરલી એટલે નિયમિત રૂપે. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇમ્પ્રૂવ, TOIMPROVE, ટુ ઇમ્પ્રૂવ એટલે સુધારવું. ત્યારબાદનો સ્પેલિંગ રિટેન્શન, RETENTION, રિટેન્શન એટલે યાદશક્તિ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ફેસ, TOFACE, ટુ ફેસ એટલે સામનો કરવો. ત્યારબાદનો સ્પેલિંગ પ્રોવર્બ, PROVERB, પ્રોવર્બ એટલે કહેવત. ત્યારબાદનો સ્પેલિંગ ટુ આઇડેન્ટિફાય, TOIDENTIFY, ટુ આઇડેન્ટિફાય એટલે શોધી કાઢવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ક્લેરિફાય, TOCLARIFY, ટુ ક્લેરિફાય એટલે સ્પષ્ટતા કરવી. ત્યારબાદનો સ્પેલિંગ સ્ટાઇલ, STYLE, સ્ટાઇલ એટલે પદ્ધતિ અથવા રીત. ત્યારબાદનો સ્પેલિંગ ડાયાગ્રામ, DIAGRAM, ડાયાગ્રામ એટલે
આકૃતિ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિસ્કસ, TODISCUSS, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી. ત્યારબાદનો સ્પેલિંગ રિફ્લેક્ટિવ, REFLECTIVE, રિફ્લેક્ટિવ એટલે ચિંતનાત્મક. ત્યારબાદનો સ્પેલિંગ થિંકિંગ, THINKING, થિંકિંગ એટલે વિચારવાની પ્રક્રિયા. ત્યારબાદનો સ્પેલિંગ ટુ શૂટ, TOSUIT, ટુ શૂટ એટલે અનુકૂળ થવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ બ્રેનસ્ટોર્મ, TOBRAINSTORM, ટુ બ્રેનસ્ટોર્મ એટલે વિચારોનો હુમલો. ત્યારબાદનો સ્પેલિંગ વેબ, WEB, વેબ એટલે ઝાડુ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ અરેન્જ, TOARRANGE, ટુ અરેન્જ એટલે ગોઠવવું. ત્યારબાદનો સ્પેલિંગ લોજિકલી, LOGICALLY, લોજિકલી એટલે તર્કબદ્ધ રીતે. ત્યારબાદનો સ્પેલિંગ ટુ કન્સ્ટ્રક્ટ, TOCONSTRUCT, ટુ કન્સ્ટ્રક્ટ એટલે રચના કરવી. ત્યારબાદનો સ્પેલિંગ મીનિંગફુલ, MEANINGFUL, મીનિંગફુલ એટલે અર્થપૂર્ણ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ અડોપ્ટ, TOADOPT, ટુ અડોપ્ટ એટલે અપનાવવું. ત્યારબાદનો સ્પેલિંગ ડ્યુરેશન, DURATION, ડ્યુરેશન એટલે અવધિ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ સફર, TOSUFFER, ટુ સફર એટલે નુકસાન થવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ એડવાઇઝ, TOADVISE, ટુ એડવાઇઝ એટલે સલાહ આપવી. ત્યારબાદનો સ્પેલિંગ જંકચર, JUNCTURE, જંકચર એટલે તબક્કો અથવા સમયબિંદુ. ત્યારબાદનો સ્પેલિંગ લિમિટ, LIMIT, લિમિટ એટલે મર્યાદા. ત્યારબાદનો સ્પેલિંગ પર્સનલી, PERSONALLY, પર્સનલી એટલે વ્યક્તિગત રીતે. ત્યારબાદનો સ્પેલિંગ અવોઇડન્સ, AVOIDANCE, અવોઇડન્સ એટલે દૂર રાખવું. ત્યારબાદનો સ્પેલિંગ સોલ્યુશન, SOLUTAIN, સોલ્યુશન એટલે ઉકેલ. ત્યારબાદનો સ્પેલિંગ ક્રુઅલ, CRUEL, ક્રુઅલ એટલે નિર્દયી. ત્યારબાદનો સ્પેલિંગ બેલેન્સ, BALANCE, બેલેન્સ એટલે સંતુલન. ત્યારબાદનો સ્પેલિંગ એન્ટરટેનમેન્ટ, ENTERTAINMENT, એન્ટરટેનમેન્ટ એટલે મનોરંજન. ત્યારબાદનો સ્પેલિંગ ઇસેન્શિયલ, ESSENTIAL, ઇસેન્શિયલ એટલે જરૂરી. ત્યારબાદનો સ્પેલિંગ ફિઝિકલ, PHYSICAL, ફિઝિકલ એટલે શારીરિક. ત્યારબાદનો સ્પેલિંગ મેન્ટલ, MENTAL, મેન્ટલ એટલે માનસિક. ત્યારબાદનો સ્પેલિંગ ટુ કન્સલ્ટ, TOCONSULT, ટુ કન્સલ્ટ એટલે ની સલાહ લેવી. ત્યારબાદનો સ્પેલિંગ સિમિલર, SIMILAR, સિમિલર એટલે સમાન. ત્યારબાદનો સ્પેલિંગ ઓડિબલ, AUDIBLE, ઓડિબલ એટલે સંભળાય તેવું. ત્યારબાદનો સ્પેલિંગ રિસ્પોન્સિબલ, RESPONSIBLE, રિસ્પોન્સિબલ એટલે જવાબદાર.
ત્યારબાદનો સ્પેલિંગ ગ્લુ, GLUE, ગ્લુ એટલે ગુંદર. ત્યારબાદનો સ્પેલિંગ ટુ બાઇન્ડ, TOBIND, ટુ બાઇન્ડ એટલે જોડવું. ત્યારબાદનો સ્પેલિંગ એડલેસન્ટ, ADOLESCENT, એડલેસન્ટ એટલે કિશોર વયનું. ત્યારબાદનો સ્પેલિંગ અનકમ્ફર્ટેબલ, UNCOMFORTABLE, અનકમ્ફર્ટેબલ એટલે સંકોચ થાય તેવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ કન્સિડર, TOCONSIDER, ટુ કન્સિડર એટલે ધ્યાનમાં રાખવું. ત્યારબાદનો સ્પેલિંગ રિસ્પોન્સ, RESPONSE, રિસ્પોન્સ એટલે પ્રતિભાવ. ત્યારબાદનો સ્પેલિંગ નેગેટિવ, NEGATIVE, નેગેટિવ એટલે નકારાત્મક. ત્યારબાદનો સ્પેલિંગ પ્રીચિંગ, PREACHING, પ્રીચિંગ એટલે ઉપદેશ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિસ્કરેજ, TODISCOURAGE, ટુ ડિસ્કરેજ એટલે નિરુત્સાહી કરવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ રીડ, TOREAD, ટુ રીડ એટલે વાંચવું. ત્યારબાદનો સ્પેલિંગ ઇન્ટેન્શન, INTENTION, ઇન્ટેન્શન એટલે ઉદ્દેશ્ય. ત્યારબાદનો સ્પેલિંગ વેલ્યુબલ, VALUABLE, વેલ્યુબલ એટલે કિંમતી. ત્યારબાદનો સ્પેલિંગ પ્લેઝર, PLEASURE, પ્લેઝર એટલે આનંદ. ત્યારબાદનો સ્પેલિંગ ઓબ્વિયસલી, OBVIOUSLY, ઓબ્વિયસલી એટલે સ્વાભાવિક રીતે. ત્યારબાદનો સ્પેલિંગ પેસ્ટાઇમ, PASTIME, પેસ્ટાઇમ એટલે શોખ અથવા મનોરંજન. ત્યારબાદનો સ્પેલિંગ ટુ સર્વ, TOSERVE, ટુ સર્વ એટલે પીરસવું. ત્યારબાદનો સ્પેલિંગ રિલેશન, RELATION, રિલેશન એટલે સંબંધ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ વન્ડર, TOWONDER, ટુ વન્ડર એટલે વિચારવું. ત્યારબાદનો સ્પેલિંગ ફૂડી, FOODY, ફૂડી એટલે ખાવાનું શોખીન. ત્યારબાદનો સ્પેલિંગ સ્પોન્ટેનિટી, SPONTANEITY, સ્પોન્ટેનિટી એટલે સ્વયં સ્ફુરિત. ત્યારબાદનો સ્પેલિંગ મેટાબોલિઝમ, METABOLISM, મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિરેક્ટ, TODIRECT, ટુ ડિરેક્ટ એટલે દોરી જવું. ત્યારબાદનો સ્પેલિંગ ડાયજેસ્ટિવ સિસ્ટમ, DIGESTIVESYSTEM, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર. ત્યારબાદનો સ્પેલિંગ ડ્રાઉઝી, DROWSY, ડ્રાઉઝી એટલે ઊંઘના ઘેનમાં. ત્યારબાદનો સ્પેલિંગ અલ્ટિમેટલી, ULTIMATELY, અલ્ટિમેટલી એટલે છેવટે અથવા અંતે. ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિક્વાયર, TOREQUIRE, ટુ રિક્વાયર એટલે જરૂર પડવી. ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રિફર, TOPREFER, ટુ પ્રિફર એટલે વધારે પસંદ કરવું. ત્યારબાદનો સ્પેલિંગ હાર્મની, HARMONY, હાર્મની એટલે એક વાક્યતા અથવા સુમેળ. ત્યારબાદનો સ્પેલિંગ સ્ટ્રેન્થ, STRENGTH, સ્ટ્રેન્થ એટલે શક્તિ.
ત્યારબાદનો સ્પેલિંગ વીકનેસ, WEAKNESS, વીકનેસ એટલે નબળાઈ. ત્યારબાદનો સ્પેલિંગ એસેટ, ASSET, એસેટ એટલે સંપત્તિ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ કોપ, TOCOPE, ટુ કોપ એટલે સામનો કરવા માટે. ત્યારબાદનો સ્પેલિંગ શેડ્યુલ, SCHEDULE, શેડ્યુલ એટલે સમયપત્રક. ત્યારબાદનો સ્પેલિંગ એનર્જી, ENERGY, એનર્જી એટલે શક્તિ. ત્યારબાદનો સ્પેલિંગ લેવલ, LEVEL, લેવલ એટલે સ્તર. ત્યારબાદનો સ્પેલિંગ ટુ મેચ, TOMATCH, ટુ મેચ એટલે મેળવવું. ત્યારબાદનો સ્પેલિંગ ટાઈમ સ્લોટ, TIMESLOT, ટાઈમ સ્લોટ એટલે સમયગાળો. ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિલેક્સ, TORELAX, ટુ રિલેક્સ એટલે આરામ કરવો. ત્યારબાદનો સ્પેલિંગ ટેકનિક, TECHNIQUE, ટેકનિક એટલે પદ્ધતિ. ત્યારબાદનો સ્પેલિંગ મેલેડિયસ, MELODIOUS, મિલેડિયસ એટલે મધુર. ત્યારબાદનો સ્પેલિંગ સુટેબલ, SUITABLE, સુટેબલ એટલે યોગ્ય. ત્યારબાદનો સ્પેલિંગ ટુ મેન્ટેન, TOMAINTAIN, ટુ મેન્ટેન એટલે જાળવવા માટે. ત્યારબાદનો સ્પેલિંગ ફ્રેન્ઝી, FRENZY, ફ્રેન્ઝી એટલે બેબાકડું. ત્યારબાદનો સ્પેલિંગ અપ્લોઝ, APPLAUSE, અપ્લોઝ એટલે તાળીઓ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ કન્ક્લુડ, TOCONCLUDE, ટુ કન્ક્લુડ એટલે પૂરું કરવું. ત્યારબાદનો સ્પેલિંગ ઇમ્પોસિબલ, IMPOSSIBLE, ઇમ્પોસિબલ એટલે અશક્ય. ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્સપ્રેસ, TOEXPRESS, ટુ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું. ત્યારબાદનો સ્પેલિંગ ગ્રેટિટ્યુડ, GRATITUDE, ગ્રેટિટ્યુડ એટલે કૃતજ્ઞતા અથવા આભાર. ત્યારબાદનો સ્પેલિંગ કન્વિયન્ટ, CONVENIENT, કન્વિનન્ટ એટલે અનુકૂળ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ગેન, TOGAIN, ટુ ગેન એટલે મેળવવા માટે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.